ઓરાઈ ગયેલું છે બરાબર ટ્રેક્ટરે કરે, પણ હવે છે ને વિચાર કરું છું કે વોળ કરોડાનું કઈતું બનાવું. એક ભાઈ બંધ છે તો મારે એને ઘેર જવા પડે, ખબર કાઢી આવવા પડે. હવે ઘેર હશે ખેતરમાં હશે, જવા ત્યાં કરો કંઈક ભેગો થાય તે એની વાત આપણે કરી નાખીએ. જોઈ ભાઈ બંને ઘેર જવા દે ખરો મને, ધીરો ધીરો રાજુભાઈને એમને ઘેર તો કંઈક બની જાય આપણું તો કોમ થઈ જાય એમ. બીજું તો કંઈ નહીં. આવે બીજા ભેગા થઈ જાય તો એટલે બની જાય તો આપણે વોળ કરોડાનું બધું દાડી હાલ દેવાની ને આમ કરીને કરાવી લેવાનું, બીજું કંઈ નહીં. છે જ ખરાબ બળદી આમ લાગે, પણ હવે ખબર કાઢે ત્યારે વેસી ખાઈ જાય તો ખબર નહીં. મેં એને ઘેર ગયું આ વાત ને રાજુભાઈ કે એમને ઘેર ગયું છું, પણ ઘણે છેટે તો ચાલતો જઈને આવ્યો, રિક્ષા તે નહીં મળે. ઓહો રાજુભાઈ આ ધાઈ બેઠા એ લ્યા. ઓ તમારી મહેમાન મુકેશભાઈ બોલ્યા તું વાત જમા દે. ઘણા તને ભેગા થયા લગભગ 1.5 મહિનો જ થયો. 2 મહિનો થઈ ગયો આપણે. મેં ઉડતી પાછી આમ અમલ કે નોકરી નાહી જામ ઘેર કીધું ને આવ્યા નોકરી નાહી ગયેલા તું વાત જવા દે. કોમનો કશું અવાજ નહીં આવ્યો ને નાહી આવ્યા ઘેર. સુરત જતા રહેલા હા તો પાણી ભરાઈ ગયું. સુરત તો હાવકત વાળું છે. ત્યાં તું વાત જવા દે. હું ટોટીઓ નહીં મેલું સુરતમાં, એવું તને ખબર નહીં મળે. તું આમ નહીં જોવાનું, હાવ બધું આખું ભર નાખે પાણીનું. તો પછી કેમ અહીં ભૂલા પડ્યા? એ દાઈ ગા જતેલા તે તમારા ઘર ને મેં કોટો મારતા ગયા. હા એટલે સ્પેશિયલ મારા જ ઘરે આવતેલા ને. હા તો તમે તો રસ્તામાં મળી જા. હા તો પણ હું લીજો ને તો ને હવે ઘેર પહોંચીએ ને અહીં ચીજ બધું વાતચીત મેં આપણે આમ તેમ પતાવી દઈએ એમ. એટલે કઈ કોમ પડલું કોમ તો છે થોડુંક. હા તમે કાઢો એમ હોય તે વાત કરીએ એમ. એટલે જો હું એ છે ને હાથું 4 મહિનાનો ઘેર બેસી રહેલો છું. હા મારી કન પૈસા ને 1 રૂપિયો દી નહીં મળે, 800 દી નહીં મળે. પૈસા તો મારી કન 1 રૂપિયો નહીં મળે. હો ને એટલું કરું ના પૈસાનું કોમ તો નહીં મેં, હા પણ એમ પૂછતેલો હા કે તમારે ભરતી આવતા તે છે કે એમ છે. હા એ આપણે બનાવ્યું કે હા એ તો બનાવ્યું, પણ હમણાં તો કંઈક હાકે છે. પેલા લીધેલા છે અમારા ભરાના આવી. એવું એમ એટલે વેસાતા બધે જૂતા હેંડો છો તમે? વિસાતા ની લ્યા. હા મારે છે ને ભાડામાં કરોડું કરવાનું છે એમ. એટલે તમારે આખલા લીધવાના છે કરોડું મારવા હે મકી? હા ઓહો પણ આળું અમે કેવું છે આ ઘણા ઠેકોણે હું આલું છું, પણ ભાડું લઉં છું. અરે તમે પણ મારી કંતું ભાડું લેશો? હવે અમે છે કેવું કહું સમય પ્રમાણે સમય. હવે રૂપિયો બીપિયો ઘરમાં જ લાવવો જ પડે, પણ હવે તમે આવેલા છો તો વિચારે પછી હું જાતે બળદિયા લઈને આવું તે કોમ કરવા પડે તમારે. હા બોલો હજુ. પનીર ટિક્કા ને રોટલી બનાવવાનું શાક બનાવવું પડે. પનીર હો એ તમે કરી નાખશો. હા હું એનો લેટો ખબર ને આપણે ઉનાળામાં ભાગ પાડીને ખાવા જતો મને ખબર લગન મેં પાછા અહીં ફળિયા વાળા બધા હોમ લઈ જાય વધારે કહેતા નથી એમ કે આપણે ઉનાળામાં બધા કૌભાંડ કરી આવી. હા એ કોઈ નહીં હમણાં કેવું પાછું ચાલુ કરવાનું. હા બરાબર વાંધો નહીં તમને આખલા મળી જાય એટલે કહેવાનો મતલબ બળદિયા હા મળી જાય નાની. પણ એમે ખરું ને કરોડું ટીપાડવા પડશે. ઘહાઈ ગયેલું છે આખો દન પથરામ ઘહાડ કર્યું ને હા હા તો ઘહાઈ જુ તો હવે તમારે એ બધા ફળવહી આવે ટીપાડવા પડશે. તે પણ ટીપાઈ કેટલી થશે એમ? 750 થાય 750 જેવા. ઓલ્યા લે તે પાછા માર્ગનો ચાકડ કામ હોળ કરોડું કરવાનું બરાબર, અને પાછું એટલા બધા પૈસા ખોવાના. હું કોકની કંતો લઈ આવું છું કરોડ એટલું. તે હું એટલામ કર્યું કે પેલા 2 વીઘા આવતા એ વેચી દીધા. ના ના કરવાનું તો હતું બધે, હા પણ એમે ડોંગર રોપી એમ. હું જાણો બાપનો વીઘો વેચી નાખ્યો, કરોડપતિ થઈ ગયો હું. કોથા કરોડપતિ થઈ જાય, રોડપતિ મેથા. હા એટલે પાછા વીઘા એવું વેચતા ને એવું મગજમાં નહીં વિચારતા આમ, કેમ કે આ તો જતે દને આગળ પાછળ છોરન કોણ લાગે? આ તો બાપ દાદા ની જમીન કહેવાય. દાદાના દાદાની જમીન. હા એને વેચાય નહીં વેચાય, આપડી માં ગણાય. એ તો આ જમીન નું કેવું તમને ખબર?
હમણાં તમારી કાન 2 વીઘા છે બરોબર, અગલની પીઢીએ 1 વીઘો થશે, પાછો તમારા છોરાને ફેરાને એમ કહેતા કડકા આવી જશે, એટલે હા. કોમ લાગે હમણાં આમ, એટલે એવું મગજમાં નહીં લેતા બરોબર. ના ના એવું તો બિલકુલ જ નહીં આપણા મગજમાં. તે પણ કર નાખવાનું હતું ને, તમે ખેતી કરતા સારું હતું. નિહત મને કહેતા તો હું તો ખેતી કરતો. તે પણ ભાજીયા એમ પણ ડોંગર વાવી એમ. ડોંગર વાવી, હા તો બરોબર ડોંગર વાવી દીધી. હો હા પછી ભેંસો હસો ડોબા હોબા હશે ને. હા છે ને. પણ તમે તો મૂર્ખા છો, આવ્યા દૂધ દઈએ કે દૂધ લેતા નહીં આવો. તે પણ ભેંસ જાબણી કહો છે એ. એ તો પણ ઘણા બધા ડોબા છા હા લાવતા ત્યારે તમે એ મને લાગે, પણ તે દન હું હોલ લઈને આવું ને તે દન ઘણું બધું ભરી આલવા પડશે મને. ના એટલા વાય પડે ને તો તમે બળાઈ ખડાવી દેશો. હું પછી બીજું શાકભાજી મારા અહીંથી તો ઉનાળામાં આવીને ઘણું લીજા તમે, કટાળા લીજા, પછી શાકભાજી કઈ ખડા, એટલે મને વેણથી ખબર પડી કે તમે સોરી લીધેલા છો એમ. ના ના એ કોને તમે કીધું એવું? આ તો મને એવું લાગ્યું કે ખરા એવું તો હોય કાં તો ના હોય, કોઈ નક્કી નહીં એનું. ના 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 હું તમને દેખીને એટલી બધી લઈ જતી એટલે હું નહીં કહેતો, હું નથી કહેતો આમ, હા હા છોરા કહેતી લે, પેલા છોરા કહેતી લા મને કે આ બાજુ પેલો કાકો આવેલો ને કોક તમારી ઘેરી હળે શાકભાજી વેને નો હોતી લો એમ. ના એ તો તમારા ભાટે નહીં ને આવેલો. આ તો હાસાનું હાસું માં તો કોક દન વાત મળે નહીં મળે, કી મિલે સારું એમ. હું કેવું કી મિલે સારું. હા બરાબર છે. હા તો વાંધો નહીં હેડો ગોઠવીએ. હો બોલો બીજું. બીજું કઈ નહીં ત્યારે કીધું ને તમે આવશો. શનિવાર, શુક્રવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્ર, આવતા શનિ આવું. આવતો છે ને. હા તે તો મકેથી જબરી થઈ જશે. તો તમે કોઈ વાર આવું, કાલનું રાખો ને. એ તો 26 તારીખે આવું. ના ના કાલનું રાખો કાલનું. કાલનો હો વાંધો નહીં, કાલે હું આવું કરું, પણ મેં કીધું તે પ્રમાણે રાખજો, કેમ કે મારે બી કાલે તો જવાનો આયોજન હતું, પણ આ તમે છેક કેટલે બધે છેટે તા સ્પેશિયલ કહેવા આવ્યા બરોબર. આમ તો એટલે આવવા તો પડે, પણ મારે કાલે કેવું કામ હતું તમને ખબર? હા બોલો. મારે કાલ ઘણું જવાનું હતું એમ. એ પછી બીજે દન જઈએ. હા તો વાંધો નહીં હેડો, તમે કીધું એમ ફાઇનલ. ફાઇનલ ને. હા ફાઇનલ જ કરીએ આપણે બરાબર. તો તે ફાઇનલ કરતો તો હું કિલો પનીર લઈ આવું છું. કિલો? હમ હા તો કિલો લઈ આવજો તમે. ત્યારે તમે પણ 2-3 જણ શું રોકાવો એમ. અરે એટલે હું કઈ નહીં બધું હડપી લઈને નાહી આવે વળી તમે. તે પણ તમે હડપી લઈને નહીં નાહી આવો, પણ તમે ઘેર આવતા રહો તે તમારા બળદિયા અને તમે પાછા કહેતા કોકના વાડામાં પહેલે કરોડું કરવા જો તે તમને પૈસા મળે કે નહીં મળે એમ. મળે 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 વાત સાચી. ત્યાં આપણે તો કલાક 2 કલાકનું કામ છે. વાંધો નહીં, તમે કોઈ એમ કરીએ, પણ પાછા 1000 રૂપિયા હાલવા પડશે એમ. હું જે વખત ઘેર આવું ને પેરવણી સમજીને હાલ દીજો આમ તમે. 1000 એક નહીં પણ 500 ખવડાવી દે, ભાઈ બંધ છે તેમ કરી ખવડાવી દે. હેડો. અરે આપણે તો ભાઈબંધ કોઈ ભાઈ, આપણે તો સંબંધ એવા તમને ખબર ને. હા આપણે ગમે ત્યારે ભૂંડાએ પડે ને પાછા બીજે દન બીજા ઉતાર્યા 17 વખત ભૂંડા પડ્યા. મેં તમારો ગુનો કર્યો, તમે મારો ગુનો કર્યો. ગુના એકબીજાના તો કરતા જ રહીએ આપણે. હવે થયા કરે, આ બીજા જેવું નહીં રાખતા યાર, બીજા 2 વર્ષ ને 2 વર્ષ. હા એમ. હા એમ. તે હું આવે ને રજા લઉં એ તમે ત્યાં બેસવાના હશે ને. એટલે મને એક વાત કહેજો, હું ઓફિસ છે તો તમને રજા હું આવી. ના એમ નહીં કેતો, હા એટલે હું ઘેર જો આવે ને એમ. હા એમ કહેવાનું એમ કે હું ઘેર જુ આવે. હા. તમે ડાયરેક્ટ એમ કહો એટલે મારું કોઈ વખત આમ ગતા ગમ નહીં પડે ને કસામ, એટલે હું આમ વિચારમાં પડી જાઉં. રજા તો કોકું કંઈક ઓફિસમાં કોઈક છોરું હા. હોય એને કંઈક રજા આલું, એટલે હું વિચારમાં પડી જાઉં. આમ કહેવાનું મતલબ ખોટું નહીં લગાડતા તમે. ના ના બિલકુલ ખોટું જ નહીં લગાડી અમે તો. વાંધો નહીં તો ચાલો હું આવે. હવે તો ના તમે નહીં. કાલે વેળા છતાં આવજો. હા પણ ચા પીને વાટે પડી જઈએ એટલે હું ખાવાનું તો જાણ તમારે કઈ જોવાનું આવે જ નહીં આપણે તો. બરાબર એમ ને. એટલે પાછા કોઈ આવા એ દે તમે- છે ને બધે હળિયા પડવા દે છે ને પાછા કોઈ વિરોધીઓ નહીં મળે ને ના તમારે. ના એવા કોઈ નહીં. હા આપણે. પછી આવ્યો કંઈક મારામાં કઈ છરકાવ્યું એમ કે પાછું હું છે ને ના, ખબર ના. નહીં ગમે અહીંયા ભમાવી નાખું એમ પાછું. ના 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 એવા કોઈ નહીં મેં. બરાબર હો તો વાંધો નહીં આવી જાય ને. હો તે તમે તમારે ત્યાં સવારમાં આવી જઈએ. એટલે સવડું વાળું હોલ લઈને આવવાનું પછી કરોડું. હોળ ને કરોડું 2. એટલે એકદમ મેં 2 મારવાના. ત્યારે હવે પેલા અમે કલાક જેવું થાય ને પેલા અમારે 2 કલાક થઈ જાય. હેંડો ને
વાંધો નહીં હે અંતર તમે કહો છો તે પ્રમાણે થોડોક ભાવ વધશે બીજું કંઈ નહીં. એ સારું તે હો ને હો હો હા એટલે સમજી વિચારીને કરજો. હો ત્યાર પછી પનીર વાળું બંધ રાખશું. ના પનીર વાળું રાખવા પડશે. પનીર સારું તું આવું છું નહીં તો રાજી થતો. તમે 4,000 ના 5,000 આવતા ને તો હું રાજી નહીં થતો. એ તમે પછી પેલામાં આમ કરવું પડશે, આપણે સમજવા આવડશે. વાંધો સમજ્યા હે ને? હા એમ સમજ્યા. તમે મહેમાન હું મહેમાન તમારે તો બનીને હા. સમજીએ એમ. હાલ તમે સમજ્યા ને હા સારું હેડો હો ને? સારું હેડો મળશું હો, કાલે. શુક્રવારે હો શુક્રવાર. આ તો લાલચ્યું છે જાત તેર ઉતો હંગાત તેર નો ત્યારે આવે એવો ને એવો જ ઉજુ રહ્યો. આ તો કશું હાવ જાત ફૂકડવો ત્યારે પનીર મારી મારીને ખાઈ જતી મારી કન તો. આ તો એવો ને એવો જ રહ્યો ઉજુ હતી. પેલા હોળ મેં ત્યારે કે પૈસા ઓછા સજ્જે નહીં કરું એમ કે હવે ભાઈ બંધ છે ને ખવડાવી દેવા પડશે ને ગમે તે રીતે પતાવી દેવું પડશે ને.